આમાં ડોહો ગોડો થયો છે શું ફોનમાં કોકરોચ કોકરોચ સવારથી ઉઠ્યા ત્યારથી કોકરોચ કોકરોચ અને ઊંઘમાં કોકરોચ કોકરોચ અને તેને ભગવાનના દીવાબત્તી કરવાના હોય કે કોકરોચ ના દીવાબત્તી કરે છે ઉઠીને કોકરોચ 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 બાપા હું તો ગોડી થઈ ગઈ છું એમની અને કોકરોચ તો મને ચીડ ચડે છે મને ખાવાય નહીં ભાવતું કોકરોચ જોઈને ખબર નહીં શું જોઈ ગયા છે કોકરોચ છે શું કોકરોચ કોકરોચ એ મને સમજણ નહીં પડતું ચરોતર નિશાન આજો હજુ ફોનમાં ખબર નહીં શું મંત્રી રહ્યા છે ને એ જ ખબર નહીં પડતી ભાઈ કશું સેટિંગ કરાવ આપણે ઓહો આપણે છે ને આપણે ટિકિટ આપણે લેવાની છે ઓહો કોકરોચ 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 જનતા પાર્ટીમાં આપણે જોડાવું છે ઓહો ગમે તેમ કઈ મારું મેળ પાડ દો ઓહો આપણે છે ને દેશને બદલવા નીકળ્યા છીએ ઓહો ભોલું ભાઈ બદલે દેશ ઓહો આ ટાઈટલ આવું જોઈએ એટલે મેળ છે મોટો ભાઈ ભોલું ભાઈ નામ આગળ આવું કે કરો હેડો ઓળખાણ તો સેટિંગ કરાવો સેટિંગ ઓહો ભોલું ભાઈ કોલર છે ને ટાઈટલ જે છે હા વાત કરાવો હા પત્યું તમારું મારો ફોન ચાલે ને તો હે તો જીબડો છે ને ટૂંકો રાખવાનો ઘરમાં તેલ લાવવાના પૈસા નહીં અને પોલિટિક્સ માં જવું છે કોલર ટાઈટ કરવા છે તમારે ઘરમાં તેલ ખૂટી ગયું છે લઈ આલો મને હવે તો પેલા પિન્ને મોકલે હતો લઈ આવત કાદા 5 રૂપિયાનું કે 10 રૂપિયાનું મંગાઈ લે નતા તો પછી પાર્ટીમાં સલા તમારું ઊભું રહેવું છે કોકરોચ કરીને અને 5 રૂપિયાનું તેલ લેવા જાય તો મને શરમ ના લાગે કોકરોચ ના કે કોકરોચ જનતા પાર્ટી બોલ એ કે જે હોય એ કોકરોચ હું લેતા આવું છું કેટલા લાવશો એ તો સેટિંગ કરીને લાવું છું જેડાનું આવે એટલાનું ડબ્બો લેતા આવજો ડબ્બો કે તારા બાપો મૂકી ગયો છે 10 રૂપિયા કે 50 રૂપિયાનું હોય ઓવા તમને શરમ નહીં લાગે એમાં સોરી શરમ ભીખ થોડો માંગુ છું મને શરમ લાગે હું લઈને આવું છું તું એક કામ કર માતાજીની છે ને અને હુખડી બનાવી દેજે કેમ કે મારે છે ને કોકરોચ જનતા પાર્ટીમાં જોડાવાનું છે ગમે તેમ કઈ મને જોડે જાય એવું ભગવાનને પ્રાર્થના કરજે માતાજીને કેમ કે આપણે દેશ બદલવાનો છે દેશ બદલવાનો છે તમારો વેશ બદલો પેલા હવે ભોલુભાનો વેશ તો આવો જ છે આ કોઈ કહે તમને જનતા પાર્ટીમાં ઊભું રહ્યા છે આ તમારું ડાચું છે જનતા પાર્ટી ને કોકરોચ જનતા પાર્ટી અને ખબર છે સોશિયલ મીડિયામાં એના કેટલા બધા ફોલોવર થઈ ગયા ઇન્સ્ટાગ્રામમાં તો કરોડોનો ફોલોવર થઈ ગયા એ છે કોણ એ તો મને ખબર સોશિયલ મીડિયામાં છે તમારા જેવો ગોંડો કોક હશે ના ખબર તો બોલો ને બતાવવાનું કોકરોચ હા હું લેતા આવું તેલ અરે જાઓ હેડો અને ખબર બીજી વાત યાદ આવી કે હજુ મારે એક ભાઈને મળવા જવાનું છે આપી ફોન કરતો ને મળતા આવું શું કામ અરે તો સેટિંગ થઈ જાય ભોળું ભાડું આ ગોમની મારું નામ જાય હો આવું મળીને આવું તેલે લેતા આવું જાઓ હેડો અને અમે કીધું કે તું માતાજીની ભૂખડી બનાય જાઓ હેડો તેલ લાવ પછી બને પણ એ લખુભાઈ હા હા મારું હારું શું તાપ પડ્યું છે આ લમણો શેકી નાખે એવો તાપ પડ્યો છે શું કરું મારો બેટો આ ખેતરમાં જઈને આવ્યો એટલે બધે લોઢિયો છે ખેતરમાં જાવ તો મારા બેટા 4-5 છોકરા છે મોબાઈલમાં જોતા હતા કોકરોચ એટલે ગામમાં ગયો તો કે ગામમાં કોકરોચ એટલે મારું હારું મને એ નહીં સમજાતું કે આ કોકરોચ છે શું પક્ષી છે કે કોઈ પશુ છે ને લાગે છે ભાઈ આ તો જીવડું છે મારા બેટા લોકોએ જીવડાને ફેમસ કરી નાખ્યા મારા બેટા રાષ્ટ્રીય પક્ષી મોરને નહીં ફેમસ કરતા પણ આ પેલું કોકરોચ એટલે વોશરૂમમાં ફર્યા કરે છે એને ફેમસ કર્યું લોકોએ મારું હાકરું આ બધી પ્રજા બધી ગોડી છે ભાઈ ગોડી વાંધરે બેરું બધું ફેડ જ છે કશો વાંધો નહીં ભાઈ આપણે શું લેવા દેવા કર્યા કરે એમની જાતે આપણે હેડો આપણે ભલા ને આપણું કોમ ભલું એટલે છોકરા શું કરે છે લખુબા તમે જાણતા નહીં કોકરોચ પાર્ટીની પોસ્ટ મેં લખું પાછું હે કોકરોચ તમે પણ સપોર્ટ કરો એ આપણા દેશના યુવાઓ માટે બનાવેલું છે એટલે ભાઈ તું છે ને
તારો ધંધો કરી ખા, તું આમાં ના પડે. આ કોકરોચ ને ફોકરોચ, આ કોકરોચ ફોકરોચ કશું નથી લે ભાઈ. અમાર માટે જ બનાવેલું હોય એટલે અમે તો સપોર્ટ કરવાના. અરે તમે શું સપોર્ટ કરશો? અમે ફોલોવર વધારીશું. ફોલોવર વધારશે એમ? આ કોકરોચ છે શું? પણ મને એ સમજાવો કે આ કોકરોચ છે શું? કોકરોચ જનતા પાર્ટી હ. જનતા પાર્ટી? હા, આ પછી નવી પાર્ટી નીકળી? દેશના યુવાનો માટે હ. આ કોને રચી પાર્ટી? એ કોકરોચ વાળા. પણ એ સ કોણ કોકરોચ ને રચવા વાળો? મને નહીં ખબર. એટલે ભાઈ આ કોકરોચ પાર્ટી રચી, એનું કોઈ અસ્તિત્વ નહીં. કોને રચ્યું, શું છે આ પાર્ટી? ઇન્ટરનેશનલ છે કે આ પાર્ટી સાથે રજીસ્ટર થયેલી છે? એની કોઈ માહિતી તાર જોડે છે? એ આપણે શું જાણવાનું? આપણે આપણા માટે કરે એટલે બહુ હ. આપણે શું જાણવાનું? એટલે આ તમારા જેવા છોકરાના ભરમાવાનો ધંધો છે ને ભાઈ. તમને ના ખબર પડે અત્યારે. આ તો અમાર માટે બનાવેલું હ. મારા બેટા છે છોકરો એવો ભરાઈ ગયો છે ને, યુવાનો એવા ભરાઈ ગયા છે ને, આ અમને છે ને વાગશે તાર જાગશે. ના વાગો. કશો વાંધો નહીં, તું તારે બધું કોકરોચ કર્યા કર. કોકરોચ જનતા પાર્ટી બોલો, કોકરોચ નહીં. આ કોકરોચ કરશે શું? કામ કરશે. શું કામ કરશે? અમારા યુવાનો માટે. ખબર મારી વાત. બોલો. આ તું આ કોકરોચ કોકરોચ કર્યા કરે છે ને, આ કોકરોચ છે ને ભાઈ સોશિયલ મીડિયાનો એક ટ્રેન્ડ છે. આ કોકરોચ પાર્ટી બનાવનારો આપણા ઇન્ડિયામાં નહીં. આ ચોક લાગે છે વિદેશની હવા ખાતો છે. અને આ તમારા જેવા છોકરાઓને ભરમાવા માટેનું દાસ છે. એટલે આમાં છે ને બહુ રસ ના લાય. આની હવા ત્યારે ફૂસ થઈ જશે ને, ગોરી મારે ઠૂસ તો હવા નીકળી જાય ફૂસ. એવું આવું થવાનું છે. સપોર્ટ ના કરવો? કસ્ટર્ડ કોઈને સપોર્ટ ના કરાય, સમજી લે. આપણે દેશ માટે જે સારું કામ કરે ને એને સપોર્ટ કરાય. આ તો બધું સોશિયલ મીડિયાના માધ્યમથી આ ફોલોવર વધારવાનું કામ છે. અને તમારા જેવા યુવાનોને, તમારા જેવા છોકરાઓને છે ને આ સોશિયલ મીડિયામાં ભરમાવાનું એક ષડયંત્ર છે ને ભાઈ. ઓબા સારું તાળો. હવે સુધરી જજે ને કામ ધંધો કરજે. અને પેલું સાપરું છે ને એ ચોમાહું આવે છે, પેલું દદ્ર છે, ડાભરો બાભરો લાઈ નાખ ના. કોગરત ને બોગરત બધું મેર તું પૂરો. કોકરોચ કોકરોચ. હા કોકરોચ. ભાઈ આ કોકરોચ આ બોલવામાં હારી તકલીફ પડે. કશું વાંધો નહીં, પેલું સાપરું હરખું કરી દેજે તો આમ નેવા હતો હરખો પડે નહીં તો બધો સામાન પલટી જશે. શું કીધું? સારું હેડ સુધરી જા. નો વટ પડે ચરોતર આખું જાણે હો. 2 કલાકથી ગયા છે તેલ લેવા, હજુ ઠેકાણા નહીં આ ડોહાના તો. એવું લાગે છે દુકાનમાં જઈને એવું કહ્યું હશે કોકરોચ આલો તેલની જગ્યાએ. ડોહાને તો 2 ઠુહા માર્યા હશે એવું લાગે છે મને. અને આ ઘરમાં તો નકરા કોકરોચ ઉભરાયા છે, નકરા વંડા ઉભરાયા છે. મને તો ચિતરી ચડસ. કંટાળી બાપા હું તો. પુષ્પા ડોહી. કોણ ડોહી? હું તને ડોહી દેખાઉં છું? હે, આટલી જવાન જેવી ડોહી દેખાઉં છું? તારી માં છે ડોહી? શું કામ હતું? એ બધું છોડો, ભોલુબા જો છે. તેલ લેવા ગયા. તેલ લેવા જતા તમે શરમ આવ્યું બોલતા? ભોલુબા એટલા મોટા માણસ છે ખબર તમને? એવા કોકરોચ જનતા પાર્ટીમાં જોડાવાના આવે અને બહુ મોટા મેમ્બર બનવાના એમાં. ઓ બહુ મોટા મેમ્બર બનવાના છે. હા તો તમને ખબર નહીં હજુ? શું મોટા મેમ્બર બનવાના? આખો દાડો કોકરોચ 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 કોકરોચ. આ ઘરમાં જો પણ અંદર જોઈ જાય જઈને નકરા વંડા ઉભરાયા છે. એમને તો સપોર્ટ કરવાનો આપણે. વંડાને સપોર્ટ કરવાનો? બધાના ઘેરે ઘેર બધાના સપોર્ટ નહીં કરો, વંડા પાર્ટી અરે અમારા તો ઘરમાં પેલા જાજરું છે ને એનીમાં નકરા વંડા ઉભરાયા છે. પણ એમને વંદા સપોર્ટ નહીં કરતા. એ તો વંદા વાળી પાર્ટી, એ તો નોમ હોય એવું ખાલી. પણ માણસ ને આપણે સપોર્ટ કરવાનો. એટલે જેના ઘરમાં વંડા બધા બહુ ઉભરાયા હોય, જાજરામાં હોય, બાથરૂમમાં હોય, બધા વંડા હોય એને સપોર્ટ કરવાનો. મારો ડોહો હું એવાને સપોર્ટ કરે છે? ડોહી એવું નહીં. એટલે ભોલુબા અમાર જવાન માટેની પાર્ટીમાં જોડાવાના. તમને ખબર કેમ નહીં પડતી? ભોલુબા તો ડોહા છે. એ જવાન તમારા જેવા જવાનની જરૂર હોય, ડોહાની શું જરૂર હોય? અને મારો ડોહો તો 1 નંબરનો લબાડ છે. એટલે આ ઘડિયા જ ગાડા વાળે એકાદ ઘડિયો માં જોઈએ, ડોહો જોઈએ અમારા પાર્ટી ને કાદો. જવાન પાર્ટીમાં ગયડિયાનું શું કામ છે? પણ કોઈ સમજદાર માણસ આ જોઈએ અમાર ભોલુબા બહુ સમજદાર માણસ છે. હા, એ તો મને જ ખબર છે. મારો ડોહો કેટલો સમજદાર છે. 1 નંબરનો લુચ્ચો ને 1 નંબરનો લબાડ છે. નહીં લબાડે, તમે સમજતા નહીં. બહુ સપોર્ટ કરે. એટલે આયા અમાર ભોલુબા આવી ગયા. તેલ આયા? દહીં તેલ લઈને આવતો તો ઢોરે ગયો. જોયું? હા, આ ભોલુબા જોયું ને? એ છોકરા શું કહું, આ ઢોકળું આમ જોતો તો દહીં બરોબર છે તો આમ મને થઈ ગયું. હા, હું તમારી હારી વાતો કરતો તો તમે ₹3 બાકી નાખ્યું આઈને કરે. તમે શરમ આવે? અરે એમાં શું શરમ યાર?
ભાઈ મેં તમારી કેટલી ઊંચી ઊંચી વાતો કરી હતી તમે હા તો- બધું ભોય પાડી દીધું. ભોલુભા છે ને ભોલુભા નું નામ એ ઊંચું ભોલુભાઈ ઊંચા ભોલુભા ના કોમ એ ઊંચા ભોલુભા દેશ માટે છે ને જાન આપવાનું થાય ને તો મારા ડોશી ને આપી દે જાન તો ભોલુભા કોઈ દિવસ પાછા નહીં પડે મારી જાણ શું કરવા કોંગ્રેસ જનતા પાર્ટી જય 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 બોલ અમાર ડોશી બોલ ને તું સર કોકરોચ જનતા પાર્ટી જઈ આ તેલતા 10 રૂપિયાની ઢોરીને આયા આ તમે શું મારી જનતા પાર્ટીમાં બનવાના છો કોકરોચ કોકરોચ. આ છોકરા આ ડોશીને ખબર ના પડે ને એ બુદ્ધિ નહીં આપણે દેશ બદલવાનો છે અને મારા ઘરમાં તું મારો વિરોધ કરી તો દેશ આપણે 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 પોતાની જાત જ બદલો હા આપણે બદલવાની જરૂર નહીં દેશને હો અલ્યા શું મળ્યું છે તમે નાના કહો છો શું મળ્યું છે આ જોવો ના લખુબા આ કેવું કરે છે કોકરોચ કોકરોચ આખો દાડો બાપા મારું તો માથું દુખી ગયું ખબર નહીં શું પીક લઈને બેઠા છે એ જ ખબર નહીં પડતી પાછો હે કોકરોચ આમાં કોને આ ગોમનું પેટ આવી છે ઓવા બહુ મોટું પેટ છે એને ગોમનો વહીવટ થયો છે ને એટલે મેં સરપંચમાં નતો ઉભો હા વાત છે બધા બહુ તોડાય ફરી ઓવા. શું બફર બફર કરો છો એટલે લખો પાસે ચા બા મૂક તો મારા લખો બા બોલો અલ્યા ભાઈ હું જતો તો ક્ષેત્રે પણ આ બધો નરો કકરાટ વાપરે એટલે મને લાગ્યું છે કે અહીંયા આગળ કંઈક માથાકૂટ ચાલે છે એટલે પાછો આકોર વળ્યો સારું થયું તમે આયા તો અમને સમજાવો શું સમજાવવાનો ભોલુબા બધું સમજેલા છે લખુબા તમને ચા નહીં ખબર કે ભોલુબા કેટલા હોશિયાર છે આ તમને ખબર છે ને કેટલા હોશિયાર છે ભાઈ મને તો ભોલું ભાડે રગે રગની ખબર છે હા તમને ખબર છે ભોલુબા જો હારો હારો કોઈ ખરો ભાઈ એક નંબર નો બુદ્ધિ વગરનો માણસ છે સાચી વાત હો લખુભાઈ એકદમ સાચી વાત એવું નહીં ડોહી તમે હોતા ચમ નહીં બહુ મહાન માણસ છે યાર. આ હું એની બૈરી છું મને ખબર નહીં તું મારી ડોશી શું મને ખબર છે તારી કેટલી બુદ્ધિ છે અલ્યા ભાઈ મેટલ શું છે એ કો મને પેલા ભાઈ તો ચોખ્ખી વાત કહી દઉં છોકરા કહી દે છોકરા તું કહી દે એમને ભોલુબા અમાર જેવી યંગ પાર્ટી જેમ કે કોકરોચ જનતા પાર્ટીના મેમ્બર બનવાના અને સપોર્ટ કરવાના એટલે અમે એમને સપોર્ટ કરવા આવ્યા આંદોલન કરીશું આંદોલન કોકરોચ જનતા પાર્ટી. અલ્યા ભોલું ભા આ ચોમાસું માથે આવે છે અને પેલા પતરા બતરા બે પાછળ બદલવાના છે એ બદલો આ કોકરોચ ને ફોકરોચ માં ના પડશે ભાઈ આ એક સોશિયલ મીડિયા માટેનો ટ્રેન્ડ છે ઘરમાં ખાવાનું તેલ લઈ આવજો 10 રૂપિયાનું તેલ લેવા ગયા હતા એ ઢોરીને આયા ઓહો, આ કોકરોચ માં ફરશે ને તો આ 10 રૂપિયાનું શું પણ ભૂખે મરવાના દાઢા આવશે તમારા ભાઈ ડોહી છે ભાઈ આપનું કરાવે છે અલી શું છે આપણી વિરોધ પાર્ટી નો મોન છે લખું તને ખબર છે ને હું સરપંચ માં ઉભો રહ્યો તો મને હરાવ કોણ આવ્યું તું તો જેવા હોય એવા આ ઘર ભોગવો. આ ઘર ફૂટે જ ઘર જાય ખબર છે ને બોલો લખું ભાઈ તમારે શું કહેવું? સુધરો ભાઈ જો મારું તો એવું કેવું છે કે આ બધો ધંધો તમે છોડી દો આ પાર્ટી બાટી કશું નહીં આ સોશિયલ મીડિયાનો એક ટ્રેન્ડ છે આ બધી હવાઈ વાતો છે આ બધું સોશિયલ મીડિયામાં જ છે અને ઓના જે બનાવનારો છે ને ભાઈ એ વિદેશમાં બેઠો છે આ વિદેશમાં બેઠેલો મોણા તો અહીં તમારા મગજનો ચકેડા અવરો ફેરવી નાખતો હોય ખરેખર આ ઢોકણી પોણી લઈને ડૂબી મરો ને જાવ પેલા છે પેલા ઓજમાં પાણી થોડું ડૂબાય એટલું તો છોકરા સમજાય 2 દિવસમાં કેટલા ફળો વધી ગયા કે તું એટલે એક જ દાડા અમે જીતી જઈએ એટલા બધા ફોલોઅર વધી ગયા. હા, દેશના આર્થિક રીતે તમે નબળો પાડવા જઈ રહ્યા છો ને દેશની પબ્લિક ને તમે ભ્રમિત કરી રહ્યા છો તમારાથી મોટો કોઈ દેશદ્રોહી ના હોય સાચી વાત હો લખો અમે તો એકદમ દેશનું સારું કરવા નીકળ્યા છીએ શું સારું કરવાનું એકલ્યા ખોટી ખોટી અફવાઓ ફેલાવો છો પેલા ઘરનું સારું કરો ને શું ખોટી અફવા ફેલાઈ કહો હેરો આમાં શું છે આ કોકરોચમાં શું છે પાર્ટી અમારી કઈ પાર્ટી કોકરોચ જનતા પાર્ટી. કેટલી સીટો હતો ચૂંટણી લડી એટલે આ હજુ ચાલુ કરી એટલે જીતી જઈશું બધી આમ નોમ જીતીશું એ 22 મિલિયન ફોલોઅર થઈ ગયા 22 મિલિયન કોમ નથી 22 મિલિયન અને આ સોશિયલ મીડિયા પૂરતું છે કયા ટાઈમે ઓનો વાયરો નીકળી જશે ને કઈ બાજુ ને હવા ફૂસ થઈ જશે ને ખબર નહીં પડે આ મનની મનમાં રહી જશે સાચું કહું છું આ બધા ધંધા છોડો અને જે ધંધો કરતા હોય એ કરો નહીં તો છે ને આ રોટલા વગર ના થઈ જશે ને સાચું કહું છું આ બધું સોશિયલ મીડિયા એટલે ઇન્સ્ટાગ્રામ ના ફેસબુક ના યુટ્યુબ ને એની પર જ છે બધું સાચું તો કશું નહીં તો આનો જે મેન નેતા તો છે એટલે વિદેશમાં છે હા અહીંયા આગળ આપણે એની માટે લડી મળીએ તો આપણે બચાવવા કોણ આવે કોઈ નહીં આવે એટલે સુધરી જાવ
બહુ કોકરોચ આ ઘરમાં નકરા વંડા ઉભરા છે સાફ કરો જાઓ. અને આજે સમયસર કહું છું પાછા વળી જાઓ. કોઈ ના આવે? કોઈ ના આવે નખુભા? કોઈ નહીં આવા. તમે વિચાર કરો કે હવે તમને કશુંક થશે તો પેલો વિદેશમાં બેસી રહ્યો છે તમારું કોણ? તમે તમારા દેશનું સંભાળો, તમે તમારા ઘરનું સંભાળો, લ્યા ગામનું સંભાળો. આ બધા ના પડશો ના કહું છું, નહીં તો છે ને આ રોટલા વગર ના કરી નાખશે. આપડે ફરવા ના આવે? ફોલોવર ખાવા નહીં આપી જવાના ઘરમાં. હા, ખાલી ફોલોવર વધશે, પૈસા નહીં આલવાના કે ખાવા નહીં આલવાના તમને. અને બોલુબા છેલ્લા 4 દિવસથી તમારી પોસ્ટો જોઉં છું, બધા કોકરોચ વાળી જ પોસ્ટો હોય. હું ચેદારાનો તમને કહેવાનો હતો પણ મારું બેટું મને લાગ્યું કે આ હશે હવે કઈક હશે, પણ આ તો આખા ગામમાં જઈને મેં જોયું તો મારું હાકડું બધા કોકરોચ વાળા. એટલે મને લાગ્યું ને મેં છે ને કોની બહાર કાઢી અને બહાર કાઢીને પછી આવ્યો છું આગળ ભાઈ. પણ નખુભા મન તો એવો હતો તમે ગામમાં મારો વિરોધ કરો છો સરપંચમાં એ વખત તમે જ આવો છો ને મને હરાવો છો એટલે મેં આખું કોકરોચ જનતા પાર્ટીમાં જોડાઈ જાઉં તો મારું ભલું થાય ને મારું નામ આગળ આવે ગામની બહાર જાય. એટલે ભાઈ આ તમારી ખોટી વિચારધારા છે. લખુભાઈ છે ને તમે મારી હોમે ઉભા એટલે વિરોધ કર્યો, બાકી ગામનું ક્યારે ખોટું મેં લખુભાઈ નહીં જ છું ભાઈ. હા, બધાનું ભલું જ કર્યું છે મેં. તો ભલું ભાઈ તો કોઈનું ખોટું કર્યું છે. નહીં કર્યું એવું નહીં કેતો, પણ આ જે તમે ઝંડો લઈને બેઠા છો ને આ ઝંડો તમારો ખોટો છે. સાચું કહું છું, હજુ પાછા વળી જાઓ. આપણે ધંધો મૂકી દઈએ બીજું શું. હોવે. મૂકી દો ને જે કોમ ધંધો કરવાનો એ કરો. પેલી ખેતી પડી રહી છે એમાં કઈક પેલું બાજરું હજુ લડવાનું પડ્યું છે, ઉઢા ખાય છે. નાના કહું છું પાછળ બે ચોમાહું આવ્યું, ચોમાહું. આ પેલા પૂરા પડ્યા છે એ લાવવાના હજુ પડ્યા છે, અને પેલા પતરા પાછળ ઉડી ગયા છે એ હમા કરવાના છે. તો ડોહે પહેલા નીકળ્યા તો બધું પત્તા બાતા બધું ભૂલી થાશે. ઉઠ્યા તારથી કોકરોચ ઉઠ્યા તારથી કોકરોચ શું તમને કામ આપે? સારું હેડા ઝઘડા બગડા છોડો અને આ બધું હવે મેલ દો. મારા ક્ષેત્રે જવાનું મોડું થાય છે. ચલો રામ રામ. હા, રામ રામ. રામ રામ. ભલે. તમારે સારું થાય હો અમને સમજાવવા. હા, એ બધા અને પાછા છે ને બીજા બધા જે તમારા મેમ્બરો છે ને એમને કહેજો કે આ છે ને આ આની પાછળ ના પડે, નહીં તો છે ને એમને રોટલા જશે ભાઈ. હા, મન તો છોકરા હનો લગાડે તો કે ભલુબા તમારું નામ આગળ જાય. હવે છોકરાને તો બચારાને ખબર નહીં, જેમ દોરે એમ દોરાઈ જાય છે. એટલે તમારા જેવા આગેવાનો તો અમને આગળ લાવશે ને તમારા જેવા આગેવાનો તો અમને સમજણ પાડશે ને તો જ મેર પડશે. એવું છે ભાઈ. તું સમજ બુદ્ધિ વગર ના જોન તો ભલું ભણે આગળ કહી દેશું. આજે ભલું ભણે હરકત ઢેગો ભાગી ગયા તો પણ રની ધની થાત માં ડોસી તો બિચારી વિધવા થઈ જાત. સારું હેડો રામ રામ. હા તો 2 દાડા માં ખેતર માં બાજી કરાવવા હું મળું. ના ના છોકરા આવું ના હોય યાર મળું. લે જતો રહ્યો. કોમે આમ કીધું કે આ યુવાનો કોણે સાથ આલ્યો તમને? હું કહેતા હતા યુવાનો જનતા પાર્ટી, કોકરોચ જનતા પાર્ટી. હે, કોણ તમારા આગળ ઉભું રહ્યું? આ પુષ્પા રોહિત તમારા જોડે ઉભી રહી. આ તો શું છે બાજી કરવાની છે. બાજી અત્યારે લઈ લઈએ. આ ચોમાસું હોય બાજી લગાવ આખું રોટલા ચોથી ખાઈશું. તેલ તો હોજે લાવીશું. મુકા આ બાટલું હેડ